નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના સંસ્કૃત વિષયનો છઠ્ઠો પાઠ વિજ્ઞાનસ્ય ચમત્કારા. આ પાઠનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયોના માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા વિડીયો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો ગમે લાઈક શેર કરી દો. પ્રશ્ન પહેલો, નીચે આપેલા પ્રશ્નોના સાચા જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું, આ શાનો યુગ છે? તો એ છે વિજ્ઞાનનો. બીજો પ્રશ્ન, વિજ્ઞાન યુગમાં શું જોવા મળે છે? જોવા મળે છે વિજ્ઞાનના ચમત્કારો. ત્રીજો પ્રશ્ન, ભ્રમણમ ભાષ ઇતિ શબ્દસ્ય કા અર્થ? મોબાઈલ. ચોથો પ્રશ્ન, લોકો વિજ્ઞાનના કયા સાધન વડે હરતા ફરતા વાતચીત કરી શકે છે? તે છે મોબાઈલ ફોન. પાંચમો પ્રશ્ન, શીતકમ ઇતિ શબ્દસ્ય ક અર્થ? એનો જવાબ છે ફ્રીજ. છઠ્ઠો પ્રશ્ન, લોકો શેનું ઠંડુ પાણી પીવે છે? તે છે ફ્રીજનું. સાતમો પ્રશ્ન, કોમ્પ્યુટર શબ્દનો સંસ્કૃત શબ્દ કયો છે? તે છે સંડસ્ક્રમ. આઠમું, યશ કિમ ચાલયતી? તે જવાબ છે સંડસ્ક્રમણ. નવમો પ્રશ્ન, કમ્પ્યુટર વડે શું સહેલાઈથી અને ઝડપથી થાય છે? તે જવાબ છે વિવિધ કાર્ય કરવાનું. દસમો પ્રશ્ન, વિમાનમ કુતરુ ચલતી? તે જવાબ છે આકાશ માર્ગે. 11 પ્રશ્ન, પ્રવાસ કરવાનું સૌથી ઝડપી સાધન કયું છે? તે છે હવાઈ જહાજ. 12મો પ્રશ્ન, પંખો શબ્દનો સંસ્કૃત શબ્દ કયો છે? તો છે વ્યંજનમ. પ્રશ્ન નંબર 13, વ્યંજનમ કિમ કરોતી? તેનો જવાબ છે ભ્રમણમ. 14મો, વ્યંજનમ કિમ હરતી? જવાબ છે તાપમ. પ્રશ્ન બીજો, ખાલી જગ્યા પૂરો. પેલું, જના ભ્રમણમ ભાષેણ વાર્તાલાપેન કરોતી? બીજું, જના શીતકસ્ય શીતપે પિબંતી? ત્રીજું, જના દૂરદર્શન માધ્યમેન વાર્તામ પશ્યંતી? ચોથું, વિમાનમ આકાશ માર્ગે ચલતી? પાંચમું, વિમાન યાત્રા રોમાંચિત દદાતી? છઠ્ઠું, વ્યંજનમ ભ્રમણમ કરોતી? પ્રશ્ન ત્રીજો, નીચે આપણા વિધાન ખરા છે ખોટા તે નિશાની કરીને જણાવો. પેલું, ઇતત અવિજ્ઞાનમસ્ય યુગમ અસ્તિ? વિધાન ખોટું છે. બીજું, જના શીતકસ્ય ઉષ્ણપે પિબંતી? વિધાન ખોટું છે. ત્રીજું, વિમાન જલમાર્ગે ચલંતી? વિધાન ખોટું છે. ચોથું, વ્યંજનમ તાપ હરતી? વિધાન સાચું છે. પાંચમું, વ્યંજનમ રોમાંચિત દદાતી? વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 4, યોગ્ય રીતે જોડકા જોડો. ભ્રમણભાસ, તેમાં આવશે જના પરસ્પર વાર્તાલાપન કુર્વંતી. શીતકમ, તેમાં આવશે જના શીતપે પિબંતી. સંડસ્કરણમ, તેમાં આવશે ત્રીજામાં વિવિધાન કાર્યાણી સરળ ભવંતી. દૂરદર્શનમ, તેમાં આવશે જના ચલચિત્રાણી પશ્યંતી. વિમાનમ, દૂરસ્થાનસ્ય યાત્રા શીઘ્રમ ભવતી. વ્યંજનમ તાપહરતી. પ્રશ્ન 5, નીચે આપેલા પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર આપો. પેલું, આજના વિજ્ઞાન યુગમાં અહીં તહીં સર્વત્ર આપણે શું જોઈએ છીએ? આજના જે વિજ્ઞાન યુગ છે, અહીં તહીં સર્વત્ર આપણે વિજ્ઞાનના ચમત્કારો જોઈએ છીએ. બીજો પ્રશ્ન, મોબાઈલનો ઉપયોગ શું છે? તે છે લોકો એકબીજા સાથે વાતચીત કરવા માટે મોબાઈલનો ઉપયોગ કરે છે. ત્રીજો પ્રશ્ન, કોમ્પ્યુટરથી વિવિધ કાર્યો કેવી રીતે થાય છે? તે જવાબ છે કોમ્પ્યુટરથી વિવિધ કાર્યો સહેલાઈથી અને ઝડપથી થાય છે. ચોથો પ્રશ્ન, લોકો દૂરદર્શનના માધ્યમથી શું કરે છે? જવાબ છે લોકો દૂરદર્શનના માધ્યમથી દેશ વિદેશના સમાચારો, ચલચિત્રો અને વિવિધ કાર્યક્રમો જુએ છે તેમજ સાંભળે પણ છે. પાંચમો પ્રશ્ન, વિમાન કેવા માર્ગે ચાલે છે? તેનો જવાબ છે વિમાન આકાશ માર્ગે ચાલે છે. છઠ્ઠો પ્રશ્ન, વિમાન યાત્રા યાત્રીઓને શું આપે છે? જવાબ છે વિમાન યાત્રા યાત્રીઓને રોમાંચકારી અનુભવ આપે છે. સાતમો પ્રશ્ન, વિમાનથી દૂરની યાત્રા કેવી રીતે પૂર્ણ થાય છે? તે જવાબ છે વિમાનથી દૂરની યાત્રા ઝડપથી પૂર્ણ થાય છે. આઠમો પ્રશ્ન, પંખો શું કરે છે? તે જવાબ છે પંખો ફરે છે અને ગરમીને દૂર કરે છે. છઠ્ઠો પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નને સંસ્કૃતમાં ઉત્તર આપો. પેલો, એતત કસ્ય યુગમ અસ્તિ? એતત વિજ્ઞાનસ્ય યુગમ અસ્તિ. બીજો પ્રશ્ન, અત્ર તત્ર સર્વત્ર વયમ કિમ પશ્યામિ?
જો યત્ર તત્ર સર્વત્ર વિજ્ઞાનસ્ય ચમત્કારેણ વયમ પશામः. ત્રીજો પ્રશ્ન, કમ સંડ્રામણી ચાલયતી યશ સંડ્રામણી ચાલયતી. ચોથું, કિમ રોમાંચિત યાત્રા દદાતી વિમાન યાત્રા રોમાંચિત દદાતી. સાતમો પ્રશ્ન, નીચેના શબ્દોના સંસ્કૃતમાં લખો. મોબાઈલ ફોન, ભ્રમણભાસ, ફ્રીજ, શીતકમ, કમ્પ્યુટર, સંડ્રાગણાણમ, ટેલિવિઝન, દૂરદર્શનમ, પંખો, વ્યંજનમ, ટેલિફોન, દૂરભાષ. આઠમો પ્રશ્ન, નીચેના વાક્યને બહુવચનમાં ફેરવો. બાલક ચટકા પશ્યતી તો બાલકા ચટકા પશ્યંતી. છાત્ર સત્ય વદતી, છાત્રા સત્ય વદંતી. વૃક્ષ ફલમ દદાતી, વૃક્ષ ફલમ દદાતી. ઉત્ર ચલતી, ઉત્રા ચલંતી. છાત્ર દૂરદર્શની વાર્તા શૃણવતી, છાત્રા દૂરદર્શન વાર્તા શૃણવંતી. માનવ જલમ પીબંતી, માનવા જલ પીબંતી. માનવ ચિત્રમ પશ્યતી, માનવા ચિત્ર પશ્યંતી. આઠમું, માનવ રોટિકા ખાદંતી, માનવા રોટિકા ખાદંતી. નવમું, માનવ વયમ ગચ્છતી, માનવા વયમ ગચ્છતી, વનમ ગચ્છતી. નવમો પ્રશ્ન, નીચેના આપેલા વાક્યનું સંસ્કૃત કરો. મહેશ કમ્પ્યુટર ચલાવે છે, મહેશ સંગ્રામણ ચલાયતી. લોકો ટીવી જોવે છે, જના દૂરદર્શન પશ્યંતી. વિમાન આકાશ માર્ગે ચાલે છે, વિમાનમ આકાશ માર્ગે ચલતી. પંખો ગરમી હરી લે છે, વ્યંજનમ તાપ હરતી. હું ઠંડુ પાણી પીઉં છું, અયમ શીતલમ પીબામી. પ્રશ્ન બધા નીચેના વાક્યોને ગુજરાતીમાં અનુવાદ કરો. પેલું, એતત સંશ્રમ યશ સંશ્રમ ચાલતી સંડકેણ વિવાધની કાર્યાણી સલમ શીઘ્રમ ભવતી. તો આ કમ્પ્યુટર છે, યશ કમ્પ્યુટર ચલાવે છે, કમ્પ્યુટર વડે જાત જાતના કાર્ય ઝડપથી થાય છે. બીજું, એતત દૂરદર્શનમ જના દૂરદર્શનમ માધ્યમ વાર્તા ચલચિત્રાણી વિવિધાની કાર્યક્રમાણ પશ્યંતી શૃણવંતી ચ. તો આ દૂરદર્શન એટલે કે ટેલિવિઝન છે, લોકો દૂરદર્શનના માધ્યમથી સમાચારો, ચલચિત્રો અને જાત જાતના કાર્યક્રમ જુએ છે અને સાંભળે છે. તો આપણે આ પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો. એજ્યુકેશન ગુજરાતી ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.